दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 51वां श्लोक। बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ विदस्य च। એટલે આ 18મા અધ્યાયની અંદર આખા ભગવદ્ ગીતાની સમરી સાર અપાઈ રહ્યો છે અને સાર બે વિષયોનો છે. ભગવદ્ ગીતાના બે વિષય છે માટે બે વિષયનો સાર. એક છે જ્ઞાનયોગ ને બીજું કર્મયોગ. એટલે ભગવાન કર્મયોગની સમરી આ અધ્યાયની અંદર 3 વાર આપે છે. જ્ઞાનયોગની સમરી પણ 2 વાર આપે છે. એટલે પહેલાં પહેલું તો જ્ઞાનયોગની સમરી પહેલાં 13થી 17મા શ્લોકની અંદર આપી અને એમાં કહ્યું કે આ જ્ઞાન જે છે એ જ્ઞાન પ્રાપ્ત મતલબ શ્રવણ વગેરેથી એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, સિસ્ટમેટિક અભ્યાસ કરવો જોઈએ. અર્થાત મોક્ષ વગેરેની પ્રાપ્તિ માટે શાસ્ત્રનું પદ્ધતિસરનું અને વિશદ અધ્યયન કરવું જોઈએ. બસ આનું નામ શ્રવણ. પદ્ધતિસરનું અને વિશદ અધ્યયન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય જે છે એ આપણને સ્પષ્ટ થાય. શાસ્ત્રનું તાત્પર્ય છે કે હું બ્રહ્મ છું. શાસ્ત્રનો આ જ વિષય છે એવું આપણે નક્કી કરીએ તો આપણું શ્રવણ પૂરું થયું કહેવાય. શાસ્ત્રનો વિષય આ જ છે કે હું બ્રહ્મ છું, બીજો કોઈ વિષય નથી. શાસ્ત્ર ભલે ને બધી ઘણી ચર્ચા કરતું હોય, સૃષ્ટિની ચર્ચા હોય, બીજી બધી ચર્ચા તો થોડી ઘણી હોય, ઉપાસના હોય, આ તે બધું, પરંતુ એ બધું તાત્પર્ય નથી, એ મુખ્ય વિષય નથી. મુખ્ય વિષય તો આ જ છે, હું બ્રહ્મ છું. શેના દ્વારા ખબર પડે? શાસ્ત્ર. પણ શાસ્ત્રમાં શેના દ્વારા ખબર પડે? શાસ્ત્રમાં રહેલા મહાવાક્ય દ્વારા ખબર પડે. શાસ્ત્રનું જે મહાવાક્ય જે છે તત્વમસી હોય કે અહમ બ્રહ્માસ્મિ જે પણ હોય, જેમાં જીવ અને બ્રહ્મનું જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય બતાવ્યું હોય એ મહાવાક્ય છે. એનું એ મહાવાક્યનું બરાબર વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થઈ જાય કે હા હું બ્રહ્મ છું. એ તો શ્રવણનું કાર્ય પૂરું થયું કહેવાય.
એટલે સાર આપતા 13 થી 17 શ્લોકની અંદર આ ભગવાને આ જ્ઞાનયોગનો સાર આપતા કહ્યું કે શાસ્ત્રનું પદ્ધતિસરનું શ્રવણ કરવું જોઈએ, મહાવાક્યનું આચાર્યની મદદથી, જાતે તો ન જ કરી શકાય, આચાર્યની મદદથી, આચાર્ય જ કરતા હોય છે ને, આપણે તો ખાલી સાંભળવાનું કામ હોય છે. આપણું કામ પછી શરૂ થાય છે. હા સ્વામી, તમે તો કહેતા હતા કે આપણે આપણી જાતનો ઉદ્ધાર કરવો જોઈએ, બરાબર. એટલે વાસ્તવમાં આપણે શ્રવણ કરવા માટે પુરુષાર્થ તો જોઈએ જ ને. એટલે શ્રવણ કરવા માટે મનને તૈયાર કરવું પડે, અને શ્રવણ કર્યા પછી જે છે એમાં આપણો વધારે પુરુષાર્થ છે, નિધિધ્યાસન વગેરે. એ જ્ઞાનયોગનો સાર જ છે. એ ભગવાન પછી ના શ્લોકમાં કહે છે 50 થી 55. અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એમાં જ્ઞાનયોગનો સાર ભગવાન નિધિધ્યાસન કરવું જોઈએ એના રૂપે આપે છે. જ્ઞાનયોગ સમજાવે છે પણ સાર રૂપે. 13 થી 17 શ્લોકમાં જ્ઞાનયોગ સમજાવનો સાર આપ્યો શ્રવણના રૂપમાં. હવે નિધિધ્યાસનના રૂપમાં આપે છે. અને નિધિધ્યાસનનું શું કામ છે, તો જ્ઞાન પ્રાપ્તિમાં એનું શું કામ છે? શ્રવણનું તો તમે સમજાવી દીધું કે શાસ્ત્રના મહાવાક્યનું પદ્ધતિસરનું અને વિશદ વિશ્લેષણ કરીએ આચાર્યની મદદથી, અને આપણને સ્પષ્ટ થઈ જાય કે હા હું બ્રહ્મ છું, એ શ્રવણનું કાર્ય છે. તો પછી એ નિધિધ્યાસનનું શું કામ છે? નિધિધ્યાસનનું કામ છે એ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, સ્પષ્ટ જ્ઞાન, એ હજુ આપણે આત્મસાત થયું નથી. કેવી રીતે ખબર પડી આત્મસાત નથી થયું? કારણ કે સાંભળ્યા પછી પણ આપણે આપણી જાતને બધું ક્લિયર થઈ ગયું કે હું બ્રહ્મ છું, તો પછી હું બ્રહ્મ છું જ આપણે બોલવું જોઈએ, અર્થાત એ જ આપણા મનમાં હોવું જોઈએ? ના, એ નથી. હજુ પાછો આપણે જે જાગ્રત કાળે વ્યવહાર કરીએ છીએ એમાં એક જીવની જેમ જ વ્યવહાર કરીએ છીએ, અને જીવરૂપે જ વ્યવહાર થાય. બ્રહ્મ ક્યાં વ્યવહાર કરે? જીવરૂપે જ વ્યવહાર થાય. પણ એ મિથ્યા વ્યવહાર છે એવું છે, ખાતરી છે? ના, નથી. હું તો એવું જ માનું છું કે હું જીવ જ છું, બસ. તો પછી જ્ઞાન હજુ આત્મસાત થયું નથી. સ્પષ્ટ જ્ઞાન હોવા છતાંય આત્મસાત થયું નથી. આવું છે. અને નિધિધ્યાસનનું કામ છે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું શ્રવણ મનન વગેરેથી, એને આત્મસાત કરવું. આત્મસાત થઈ ગયું તો કેવી રીતે ખબર પડે? તો પછી જ્ઞાનનું ફળ તમને દેખાવું જોઈએ. આત્મસાત થઈ ગયું હોય તો જ્ઞાનનું ફળ દેખાવું જોઈએ. જ્ઞાનનું ફળ શું? સંસારની વૃત્તિ, શોક ભય વગેરેની નિવૃત્તિ, મર્યાદાની નિવૃત્તિ, અલ્પતાની નિવૃત્તિ. હું મારી જાતને અલ્પ માન્યા જ કરતો હોઉં. હું બ્રહ્મ છું સાંભળ્યા પછી, હું મહાન છું સાંભળ્યા પછી હું અલ્પ છું પાછું, એવો જ ખ્યાલ ચાલુ રહેતો હતો. હજુ જ્ઞાન આત્મસાત થયું નથી. આત્મસાત થયેલું જ્ઞાન, નિધિધ્યાસન સફળ થયું ત્યારે કહેવાય કે જ્યારે હું હવે મારી જાતને અલ્પ ના માનું. કહેવાનો બહાર નથી કહેવાનું, કશી વસ્તુ બહાર બોલવાની નથી. હું અલ્પ છું એ પ્રકારનો ખ્યાલ જતો રહ્યો હોય તો આપણે જ્ઞાનનું ફળ મળી ગયું. અને પણ તમે તો શોક નિવૃત્તિની વાત કરતા હતા. અલ્પતા શોક જન્મ આવે ને બીજું શું જન્મ આવે? એ તો આપણે ચર્ચા થઈ ગઈ. ન અલ્પે સુખમ અસ્તિ, યો વૈ ભૂમા તત્સુખમ, ન અલ્પે સુખમ અસ્તિ. તમારા વિશે અલ્પતાનો ખ્યાલ રહે ચાલુ તો શોક જન્મવાનો જ છે. અલ્પતાનો ખ્યાલ એટલે શું? હું અલ્પ છું. શેમાં અલ્પ છું? સમયમાં. શોક જન્મે જ ને. હવે સ્વામીજી આમ તો 65 થયા. હા મને, હા મને 65 થયા, એટલે હવે કેટલા એમ મૃત્યુનો ભય, વૃદ્ધાવસ્થાનો ભય બધું જ છે જ ને. મને વૃદ્ધાવસ્થા છે, મારું મૃત્યુ, આ બધું શું? સમયની અલ્પતા, દેશની અલ્પતા, વસ્તુની અલ્પતા, શોક જ જન્મ આવે. હું આવો છું, આવો બનવા માગું છું, થઈ ગયું અલ્પતા. બની ગયા છો? ના, નથી બન્યો, બનવું છે મારે, પણ હજુ બન્યો નથી. હું બહુ પ્રયત્ન કરું છું પણ આવું બન્યો નથી, અલ્પતા. તમે તમારી જાતને અમુક પ્રકારના માનો, અમુક વિશેષો ધરાવનારા, એને વસ્તુ મર્યાદા કહેવાય. વસ્તુની અલ્પતા. આવો છું ને આવો બનવું છે, આવો છું આવો નથી, અલ્પતા. આવું કશું છે નહીં મારામાં. છે, આવી અલ્પતા છે પણ મારામ નથી, હુંમાં નથી. શરીરમાં તો છે જ. શરીર અમુક પ્રકારનું છે, મન અમુક પ્રકારનું છે, ઇન્દ્રિયો અમુક પ્રકારની છે. એ તો એવું જ છે ને એવું જ રહેવાનું છે.
ના પણ એમાંય બદલાવ લાવી શકાય, લાવો ને. પણ તોય પછી બદલાવ લાવ્યા પછી એ એવા છે અને અમુક બીજા અમુક પ્રકારના નથી, એ પાછું એ તો રહેવાનું જ છે. તમે અમુક શરીરને દાખલા તરીકે વધારે સુદૃઢ બનાવો તો શરીર સુદૃઢ બન્યું ખરું, ચાલો. તમને હતું કે હું સ્વામીજી બહુ છે ને એટલે હું એટલો શરીરથી સ્વસ્થ નથી. શરીરને સ્વસ્થ બનાવ્યું, સરસ. શરીરને સ્વસ્થ બનાવ્યા પછી આ તો ખ્યાલ રહેવાનો જ છે કે હું હવે સ્વસ્થ છું. પણ પાછો નવો ખ્યાલ આવશે કે આવો સ્વસ્થ તો નથી જ. આનું આ જ ચાલે છે, આનું નામ સંસાર. કારણ કે આ બધી વસ્તુઓ છે અલ્પ, એટલે અલ્પ રહેવાની જ છે. સ્વભાવથી જ અલ્પ છે, સ્વભાવથી અલ્પ જ છે. અને માટે વાસ્તવની અંદર હું અલ્પ છું જ નહીં, અલ્પ હતો જ નહીં, અને અલ્પ બનવાનોય નથી, અલ્પ રહેવાનોય નથી. હું તો હંમેશા મહાન જ હતો, મહાન છું, મહાન જ રહેવાનો છું. આનું નામ જ્ઞાન છે. આવું જો સ્પષ્ટ થઈ ગયું હોય તો પછી નિધિધ્યાસન પૂરું થઈ ગયું. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે હું મહાન છું, બ્રહ્મ છું, એ વસ્તુ હવે તમારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ છે. હવે તમે તમારી જાતને અલ્પ નથી ગણતા, મતલબ કે જ્ઞાન આત્મસાત થઈ ગયું. એટલે આ નિધિધ્યાસનનું કામ છે. નિધિધ્યાસન આ આપણે જે આ ઉપદેશ પ્રાપ્ત કર્યો શ્રવણ મનન વગેરેથી જે સ્પષ્ટ થયેલો છે એના પર જ ચિંતન, વધારે ને વધારે એને આત્મસાત કરવાનો પ્રયત્ન. એટલે મતલબ કે આપણા વ્યક્તિત્વમાં એ વસ્તુ પછી જાણે કે ઉતરી ગઈ. મેં તમને ગઈ વખતે પેલું ખાંડનું ઉદાહરણ આપ્યું હતું. ખાંડ પેલા દૂધમાં તમે નાખો એટલું પૂરતું નથી. જો તમારે ગળ્યા દૂધનો આસ્વાદ માણવો હોય તો પછી તમારે શું કરવું પડે? ખાંડ નાખવું પૂરતું નથી દૂધમાં, એને હલાવવું પણ જરૂરી છે. હા, નહીં તો પેલું નીચે ઘણા લોકોને આવું થાય છે. એટલે ખાંડ અલગથી અંદર નાખે, છેલ્લે બધું ચા બની ગયા કે દૂધ પેલી કોફી બની ગયા પછી ઉપરથી ખાંડ નાખે. કારણ કેટલાક લોકો ન લેતા હોય એટલે પછી ઉપરથી નાખે. તમે લો છો એટલે તમને નાખીને આપે અને તમે ચમચીએ આપે, પણ તોય આપણે સમજીએ નહીં, વાતો કરતા હોઈએ ને એટલે એમને એમ જ કોફી પીતા, વાતો કરતાં કરતાં કોફી પી જઈએ. કોફી પીધા પછી કહીએ કે તમે મને મોળી કોફી આપી, અંદર નાખેલું હતું, જરા તમને ચમચી આપેલી હતી, હલાવવાની જરૂર હતી. હા, ના કરો તો પછી ગળે કોફીનો આસ્વાદ ન મળે, મોળી કોફીનો આસ્વાદ મળે. આવી વસ્તુ છે. એટલે શ્રવણ જે છે એ ખાંડ ઉમેરવા જેવી છે, સમાન છે. આ મનરૂપી દૂધની અંદર આ શ્રવણ એ ખાંડ ઉમેરવા સમાન છે, અને નિધિધ્યાસન છે એ હલાવા સમાન છે. તો પછી એ જે શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનનું ફળ, આસ્વાદ, ભય નિવૃત્તિ, શોક નિવૃત્તિ, આ બધામાંથી તો પ્રાપ્ત થાય. એનીવે, અને હવે નિધિધ્યાસન વિશે જરા ડિટેલમાં વાત કરી. કેવી રીતે નિધિધ્યાસન કરીએ જેથી અમે આ જ્ઞાન તો પ્રાપ્ત કરીએ છીએ રોજે રોજ શ્રવણથી, એને આત્મસાત કરવા માટે શું કરવું જોઈએ? નિધિધ્યાસન. એટલે પણ નિધિધ્યાસન એટલે શું? એટલે હવે તમને ડિટેલમાં જરા વાત કરું. આમ તો ડિટેલની ચર્ચા તો 6થા અધ્યાયમાં થઈ ગઈ છે, પણ છતાં સારની વાત તો આવી ને. નિધિધ્યાસન સાર રૂપે ભગવાન રજૂ કરે છે ને અહીંયા 50 થી 55 શ્લોક. એટલે હવે એ સાર રૂપે આપણે એને ટૂંકમાં જોઈએ છે. જો જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, એને વાગોળવાનું કામ અનેક રીતે થઈ શકે. પહેલાં એટલે મન, મુખ્ય વસ્તુ શું છે કે મન જે છે આપણું એ વાસ્તવની અંદર આ વસ્તુમાં રમણ કરતું રહેવું જોઈએ, તો પછી એને આત્મસાત કરી શકે. અને એના માટેની અનેક તબક્કાઓ છે. એટલે નિધિધ્યાસનના અનેક રીતે કરી શકાય છે. પહેલું તો શ્રવણ જ ચાલુ રાખવું. હવે સ્પષ્ટ થઈ ગયેલા જ્ઞાન પછી શ્રવણનો ઉપયોગ ન રહ્યો એવું તો તમે હમણાં કહ્યું સ્વામીજી. હા, જરૂર. તો હવે શ્રવણ કરવાનું શેના માટે? એ શ્રવણ કરવાનું નિધિધ્યાસન માટે. કારણ કે હવે નવું કશું જાણવાનું તમારા માટે રહ્યું નથી. હું બ્રહ્મ છું, ખબર પડી ગઈ છે, સ્પષ્ટ છે. એટલે છતાંય હજુ કોઈ પણ ટેક્સ્ટનું પ્રવચન સાંભળતા હો તો હવે શેના માટે છે? હવે એ જ્ઞાનને આત્મસાત કરવા માટે. આ નિધિધ્યાસનનો પહેલો પ્રકાર. વધારે આ હું બ્રહ્મ છું એ મહાવાક્યનું જાણે ફરી શ્રવણ. મહાવાક્ય એટલે વેદાંત વાક્યનું, વેદાંતના ગ્રંથોનું આપણે વધારે શ્રવણ કરીએ. એટલે આ રીતે
અ, એ આ વધારે શ્રવણ હવે આત્મસાત કરવા માટે છે. ચાલો, આ પહેલો પ્રકાર નિધિધ્યાસનનો. પછી બીજું છે વારંવાર એ શાસ્ત્ર, કોઈ ગ્રંથ, મતલબ કોઈ આચાર્યએ લખેલો ગ્રંથ વેદાંતનો, એને વાંચન કરવું. એક છે શ્રવણ કરવું આચાર્યના મુખેથી. હજુય બધું સ્પષ્ટ થઈ ગયા પછી હવે કોઈ નવું કશું જાણવાનું રહ્યું નથી. મહાવાક્ય સંભળાઈ ગયું, મહાવાક્ય તાત્પર્ય છે, બધું ખબર પડી ગઈ. એટલે ગમે તે સ્વામીજી વધે ગમે તે ટેક્સ્ટ આપણે ભણીએ ને તો છેવટે આ તો આ જ આવે છે, બ્રહ્મ તો એ જ આવે ને, ત્યાર પર શું આવે, બીજું શું આવે. એટલે ઘણા લોકોને એમ છે કે નવું નવું આવતું રહેવું જોઈએ. કશું નવું ના આવે, આ જ આવે. વેદાંત બધા ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, બીજા પ્રકરણ ગ્રંથો, બધાનું તાત્પર્ય એક જ છે, હું બ્રહ્મ છું. તો પછી હવે આ તો બહુ વાર સાંભળ્યું, તો હવે શ્રવણ કરો કે આ વસ્તુ આત્મસાત થાય. હું બ્રહ્મ છું, તમને તમારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હોય, હું તમને જીવ કહું તો તમે એ વસ્તુને સ્વીકારો નહીં, અને હું બ્રહ્મ છું એ પ્રકારે તમારા મનની અંદર એ વસ્તુ જળવાતી હોય, તો પછી તમારે હવે શ્રવણ કરવાની ફરી જરૂર નથી, વધારે શ્રવણ નિધિધ્યાસનની જરૂર નથી એમ. પણ હું બ્રહ્મ છું સ્પષ્ટ થઈ ગયા પછી બધો વ્યવહાર જીવની જેમ જ કરતા હોય અને એને જ સાચો માનતા હોય કે હું જીવાત્મા છું, એ જ આપણા માટે હજુ સત્ય રહ્યું હોય, તો પછી હજુ જરૂર છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન આત્મસાત થયું નથી. ખાંડ ઉમેર્યા પછી હજુ ખાંડને હલાવી નથી, એટલે તો ગળપણ નહીંનો સ્વાદ આવતો નથી. એના જેવી વાત છે. એટલે આ રીતે એટલે પહેલું મેં તમને કહ્યું શ્રવણ ચાલુ રાખો. બીજું, શાસ્ત્રનો એ કોઈ ગ્રંથ, કોઈ આચાર્ય લખેલો ગ્રંથ હોય, દ્રગ્દૃશ્ય વિવેક કોઈ કે લખ્યો ગુજરાતી અંગ્રેજી, ચાલો એ વાંચન કરીએ. એ પણ નિધિધ્યાસન છે. કારણ કે હવે તમને ખબર છે કે શું આવવાનું છે. હું દૃક છું ને આ બધું દ્રશ્ય છે ને મનાત્મા છે, મિથ્યા છે. હવે એ તો બધું સમજી જ ગયા છીએ. તો હવે વાંચન એટલે કરીએ છીએ કે આ બધી વસ્તુ આત્મસાત કરી શકીએ. એટલે આ થયું રીડિંગ, પણ આપણે ગણી શકીએ. પછી છે લખવું, નોટ્સ લખવી. હા, કોઈ જનરલી લખતું નથી, એટલે આટલું તમે સમજજો. આ તો તમારી વાત નથી કરતો, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનનું ફળ નથી દેખાતું, ગેપ મોટો રહે છે ને, એનું કારણ આ થતું નથી બધું, એટલે છે. આટલું જ છે. લોકો કહે છે જ્ઞાન જે છે ને એ થિયોરોટિકલ વસ્તુ છે, કારણ કે જ્ઞાન એનું ફળ આપતું નથી, માટે થિયોરોટિકલ છે એવું કહે છે લોકો. પણ એ સમજતા નથી કે જે કરવું જોઈએ એ કર્યું નથી. હા, જે કરવું જોઈએ, શાસ્ત્ર કહે છે તમને કરવાનું, એ વસ્તુ આપણે કરતા નથી, ઓમિટ કરીએ ને પછી આપણે શાસ્ત્રને દોષ આપીએ, જ્ઞાનને દોષ આપીએ, તો એ તો ખોટું જ છે. કોઈ જનરલી મેં નોટ્સ લખતા જોયું નથી, કોઈને નહીં. સાંભળે, જનરલી ક્લાસ શરૂ થાય એટલે આવીને બેસે, સાંભળે, ક્લાસ પૂરો થયો પછી બધું એ જ બધો પેલો સંસારી તરીકેનો વ્યવહાર ચાલુ રહે. તો પછી જ્ઞાન આત્મસાત થાય જ નહીં ને. આપણે 1 કલાક સાંભળીએ અને બાકીના 24 કલાકમાં આપણે 23 કલાક આપણે આ વૃત્તિને જાળવીએ કે હું તો જીવ જ છું, તો ક્યાં પછી નિષ્ઠા ક્યાં આવવાની છે? ન જ આવે ને. એટલે આ તો તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્ પ્રબોધનમ એતદેક પરત્વમ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ, યોગ વાસિષ્ઠમાં લગભગ કહ્યું. પછી તો ભાઈ આચાર્યએ પણ કહ્યું, વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં પણ એને કોટ કર્યું. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે કોઈ પણ રૂપમાં મનને આ જે જ્ઞાન પ્રાપ્ત એણે કર્યું છે, મનને એ જ્ઞાનની અંદર ડૂબાડેલું રાખવું. એના માટેની આ બધી પદ્ધતિઓ છે. મનને ડૂબાડેલું રાખવું જ્ઞાન, સ્પષ્ટ થયેલા જ્ઞાનની અંદર, એને જ નિધિધ્યાસન કહેવાય. એટલે આ અહીંયા એક જે છે એ આ રાઇટિંગ, મેં પહેલાં કહ્યું શ્રવણ, સાંભળવું, પછી કહ્યું વાંચો, ત્રીજું છે આ વાસ્તવમાં લખાણ, ચોથું છે બોલો. આ જ છે આપણી પાસે બધું. બોલવા દ્વારા મનને રાખવું એની અંદર, સાંભળવા દ્વારા મનને રાખવું, વાંચવા દ્વારા મનને એમાં પરોવવું, જ્ઞાન, આત્મજ્ઞાન સતત આ રીતે ડૂબાડેલું રાખવું પડે, તો પછી બરાબર એબ્સોર્બ કરી લે. હા, ગુલાબજાંબુ જે બનાવીએ અને પછી ચાસણીમાં ડૂબાડીએ ને પછી કે એમાં અંદર બહાર ચાસણી, એમાં અંદર બહાર ગળ્યું લાગતું નથી, તો પણ ના જ લાગે ને, ક્યાંથી લાગે? ડૂબાડેલું છે, અંદર નથી ડૂબાડેલું. એટલે મનને ડૂબાડવું પડે. હા, મને ખબર ને ક્યાંથી ગુલાબજાંબુ યાદ આવ્યું, પણ
ડુબાડેલું રાખવું પડે, આ એક જ છે, બીજો કોઈ રસ્તો જ નથી. તમે વિચારી લો, આ જ્ઞાનની વાત જ જવા દો. કોઈ પણ જ્ઞાનને આત્મસાત કરવા માટે એને મનને, જે મન આપણું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ મનને એમાં ડુબાડી દેવું પડે. આટલી જ વાત છે, સરળ વાત જ છે, બીજી સરળ વાતો જ કરીએ છીએ આપણે. અને એ ડુબાડેલું રાખવું એનું નામ નિધિધ્યાસન છે. ચાલો, એટલે આ થયું. પછી બોલો, બોલો એટલે બીજા સાથે શેર કરો, બીજી બધી વાતો કરવા કરતાં આ વસ્તુની ચર્ચા કરો. એટલે આ બધા પ્રકાર છે. આ નિધિધ્યાસનનો એક પ્રકાર કહેવાય. આ બધું મળીને સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, એ દ્વારા મનને એમાં આત્મામાં ડુબાડેલું રાખવું, એ નિધિધ્યાસનનો એક પ્રકાર કહેવાય. ને એને બ્રહ્માભ્યાસ કહેવામાં આવે છે. એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એક્સેટ્રા એક્સેટ્રા. એ વસ્તુ જે કહી એને બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન કહેવાય. અને એ નિધિધ્યાસનની અંદર હું જે બીજા પ્રકારનું નિધિધ્યાસનની વાત કરવાનું છું એ પહેલાં વાત કરી દઉં. આ નિધિધ્યાસનની અંદર શરીરની સ્થિતિનું મહત્ત્વ નથી. ફિઝિકલ પોસ્ચર, કેવી રીતે બેસવું એનું મહત્ત્વ નથી. દાખલા તરીકે તમે મને અત્યારે સાંભળો છો, આ નિધિધ્યાસન છે, સમજો, માની લો તમારા માટે, કારણ કે તમને સ્પષ્ટ છે હું બ્રહ્મ છું. ઇનફેક્ટ હું કદાચ ગળાનો ખરાબ હોય ને પ્રવચન ના આપી શકું, તમે આપી શકો એવી સ્થિતિમાં હો, બને, શક્ય છે. એવું જરૂરી નથી કે સ્વામીઓ જ પ્રવચન આપી શકે, બીજા લોકો આપે જ છે પ્રવચન. ગૃહસ્થ લોકો પણ સ્પષ્ટ થયેલું હોય ને બીજાઓને પ્રવચન આપી શકતા હોય, મહાવાક્યનું પ્રવચન આપે, બહુ ટેકનિકલ વસ્તુઓ પણ ડિસ્કસ કરી શકે, બધું કરી શકે. એટલે મતલબ કે શ્રવણ કહેવાનો આશય છે કે આપણે સ્પષ્ટ થયેલું જ છે આ વસ્તુ. હવે તમે અત્યારે આ શ્રવણ કરો છો, તમે પોતે પ્રવચન આપવાની સ્થિતિમાં હોય છતાં અત્યારે શ્રવણ કરો છો, તમારા માટે નિધિધ્યાસન થઈ ગયું, બરાબર છે. અત્યારનું શ્રવણ નિધિધ્યાસન થઈ ગયું. હવે એની અંદર ફિઝિકલ પોસ્ચરનું મહત્ત્વ નથી, કારણ કે નિધિધ્યાસન એટલે ધ્યાન. ધ્યાન આવે એટલે તરત જ આપણા મનની અંદર આવે કે આમ સીધા બેઠા હોય અને પેલી પદ્માસન વાળેલું હોય અને આંખો બંધ હોય વગેરે વગેરે, અને ટટ્ટાર બેઠા હો. સમમકાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિર સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચ અનવલોકયન. ક્યાંય પેલા આમથી આમ પેલા ફાંફા નથી મારતા, આંખો બંધ છે, અને એટલે કે આમ ધ્યાન મુદ્રામાં. તમે શ્રવણકાળે કોઈ ધ્યાન મુદ્રામાં બેઠેલું દેખાય છે? નથી દેખાતું. મતલબ જરૂરી નથી. આ બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન જેમાં તમે શ્રવણ કરી રહ્યા છો, એમાં ફિઝિકલ પોસ્ચર, શરીરની સ્થિતિનું મહત્ત્વ નથી. કેમ ના બેસો છો? દાખલા તરીકે આપણે ક્લાસ ચાલુ કરીએ, સમજો, અને લાઈવ ક્લાસ, આ તો ક્લાસમાં બરાબર છે, બધું મજા છે, પરંતુ લાઈવ ક્લાસ ચાલુ કરીએ અને તમે ક્લાસમાં આવો ને હું તમને કહું તમારે પદ્માસનમાં જ બેસવાનું છે, તો તમે બીજા ક્લાસથી આવવાનું જ બંધ કરી દો. પેલો પગ પર પગ ચડાવીને બેસવાનું હોય 1 કલાક, તો શું સ્થિતિ થાય વિચાર કરો તમે. તો તમે કોઈક સ્વામીજી હું છે ને ઓનલાઈન ક્લાસ સારા છે, મારે તો આપણે પગ લાંબા કરીને બેસી શકીએ, બધું કરી શકીએ, અને એ મતલબ એ પ્રકારની જરૂર નથી. એટલે આ શ્રવણ કરવું, લખાણ કરવું, વાંચવું, જે સ્પષ્ટ થઈ ગયું છે એનું લખાણ કરવું, એને એ છતાંય આપણે એ પ્રકારના કોઈ ગ્રંથનો અભ્યાસ કરવો, વાંચવું, એનું શ્રવણ ચાલુ રાખવું, અથવા અન્યને કંઈક કહેવું, એ બધામાં ધ્યાન મુદ્રાની જરૂર નથી. નિધિધ્યાસન એટલે ધ્યાન, એને ધ્યાન મુદ્રા, શરીરની સ્થિતિ વગેરેની કોઈ આવશ્યકતા નથી. કેમ નથી જરૂર? કારણ કે ભાઈ મુખ્ય વસ્તુ મનની સ્થિતિની વાત ચાલે છે, મનને પરોવવાની વાત ચાલે છે. શરીરની સ્થિતિની અહીંયા એટલું મહત્ત્વ નથી. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર તમે સૂતા સૂતાય વાંચી શકો છો, રાઈટ? તમે સૂતા સૂતાય સાંભળી શકો છો. ભલે ખાલી ઊંઘ ના આવી જોઈએ એટલું જ મહત્ત્વની વસ્તુ છે, પરંતુ તમે સાંભળી તો શકો જ. એવું કશું છે જ નહીં, એવું કશું કોઈ દિવસ કહેવામાં આવ્યું નથી કે ઓ સ્વામીજી કહ્યું હતું કે બેઠા બેઠા જ સાંભળો. ના, તમે સૂતા સૂતાય સાંભળી શકો. ના એટલા માટે પાડતા હોઈએ છીએ કે ભાઈ જનરલી સામાન્ય રીતે આપણને ઊંઘ આવી જતી હોય છે. પુસ્તક લઈને સૂતા સૂતા આપણે કંઈક સાંભળતા હોઈએ, પંચદશીનો શ્લોક ચાલતો હોય એટલે આપણે પુસ્તકે જોતા હોઈએ, અને આડા પડીને આપણે સાંભળી રહ્યા હોઈએ તો પુસ્તક પડી જાય, કારણ કે જોકું આવી જાય. આ બધું બનવાનું, એટલે બેઠા બેઠા સાંભળો એમ કહીએ છીએ. પણ કોઈ આવશ્યકતા નથી આ પ્રકારના નિધિધ્યાસન ધ્યાનની અંદર. ફિઝિકલ પોસ્ચર, શરીરની સ્થિતિનું મહત્ત્વ નથી.
કેમ તમે આ કહો છો? કારણ કે બીજા પ્રકારનું નિધ્યાસન હવે આવી રહ્યું છે, એમાં બધું જરૂરી છે, એ વાત પછી કરીએ. એટલે બીજા પ્રકારનું જે નિધિધ્યાસન છે એની અંદર શરીરની સ્થિતિની વાત કરવામાં આવી છે, અને એ પ્રકારના નિધ્યાસનનો પણ શાસ્ત્રમાં સ્વીકાર કરવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રકારનું નિધિધ્યાસન, પહેલા પ્રકારનું મેં જ્યાં વાત કરી, સાંભળવું, બોલવું, વાંચન કરવું, લખવું વગેરે, એ પ્રકારનું નિધિધ્યાસન હોય, અથવા આ બેસીને ધ્યાન કરવું, આત્મધ્યાન કરવું, એ બંને પ્રકારમાં નિધિધ્યાસન બંને કમ્પલસરી નથી. એટલે વાસ્તવની અંદર ઓપ્શનલ છે, વિકલ્પ છે, તમારે જે નિધ્યાસન કરવું. કારણ કે આ બીજા પ્રકારનું નિધ્યાસન છે જેમાં બેસીને આ રીતે પર્ટિક્યુલર સ્થિતિ, શરીરની સ્થિતિ વગેરે, અને ત્યાર પછી બીજું પણ છે થોડું, ઇન્દ્રિયોનો નિગ્રહ કરી દેવો, ઇન્દ્રિયોને વાળી લેવી આ તે, અને પછી ધ્યાન, આત્માની ધારણા અને ધ્યાન ને આ બધું. એટલે જાણે કે યોગિક પદ્ધતિ જે છે એ પ્રકારનું નિધિધ્યાસન છે, અને એ પ્રકારના નિધ્યાસનને સમાધિ અભ્યાસ કહેવામાં આવે છે નેચરલી, કારણ કે યોગિક પદ્ધતિ છે, અને હું સમજાવું છું તમને. એટલે વાસ્તવની અંદર એ પેલો બ્રહ્માભ્યાસ, જેમાં તમારે કોઈ બીજી આવશ્યકતા નથી, વાંચવું, લખવું વગેરેમાં કંઈ પર્ટિક્યુલર પોસ્ચરમાં બેસવું, આ તે કશી જરૂર નથી. પરંતુ આ સમાધિ અભ્યાસ નિધિધ્યાસન છે એની અંદર જરૂરી ખરું. એટલે પણ એની તો પછી આનો બીજો વિકલ્પ આપ્યો શું કરવા? એટલા માટે કે મનને અમુક સ્થિતિમાં, મનને આત્મામાં ડૂબાડવા માટે આ પ્રકારની શરીરની સ્થિતિ બહુ જ મદદરૂપ થાય છે. ઘણીવાર શું થાય કે આપણે આડા પડીને આમ આત્મધ્યાન ન કરી શકીએ, મતલબ કે આપણે જે લખતા હોઈએ, વાંચતા હોઈએ એ ન કરી શકીએ. એટલે મનની સ્થિતિ જો પાછું મનને આત્મામાં ડૂબાડવું હોય તો શરીરને પણ અમુક રીતે આપણે એની શરીરની સ્થિતિ વગેરે જાળવીએ, ઇન્દ્રિયોને પણ વાળી લઈએ, આ તે બધું કરવું પડે. તો પછી મનને આત્મામાં ડૂબાડવા માટે એક સહાયરૂપ થાય આ બધું. માટે આ બીજા પ્રકારનું નિધ્યાસન જે છે એની અંદર આ રીતે યોગિક પદ્ધતિનો અહીંયા સ્વીકાર કરીને કરવામાં આવે છે. એનીવે, અને ભગવાન આ સમાધિ અભ્યાસ નિધિધ્યાસન જે છે એની 6થા અધ્યાયમાં વાત કરે છે. 6થા અધ્યાયનું નામ ધ્યાન યોગ છે, અને ધ્યાન એટલે નિધિધ્યાસન. ધ્યાનનો અર્થ નિધિધ્યાસન કેવી રીતે કર્યો તમે? ધ્યાનનો અર્થ ભગવાનનું ધ્યાન કરતા હોઈએ એ પણ કહી શકાય ને. ના, એ ધ્યાન અહીંયા નહીં. કેમ એ ધ્યાન અહીંયા નહીં? 6થા અધ્યાયમાં નિધિધ્યાસનની વાત છે, આત્મધ્યાનની વાત છે. હા, કેમ આત્મધ્યાનની વાત કરી છે ને ઈશ્વર ધ્યાનની વાત ન કરી? કારણ કે અહીંયા ઈશ્વર ધ્યાનની વાત કરવાનો પ્રશ્ન જ નથી. પહેલા 4 અધ્યાયની અંદર ભગવાને જ્ઞાન આપી દીધું, એટલે કે ભગવાને શ્રવણ મનન બધું થઈ ગયું, પણ જો આત્મસાત થયું નથી, નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી. માટે જો જ્ઞાન આપ્યા પછીના ધ્યાનની વાત હોય તો તે નિધિધ્યાસન જ હોય ને. એટલે માટે વાસ્તવની અંદર સમાધિ અભ્યાસની વાત જ, એ પ્રકારના ધ્યાનની વાત, એ પ્રકારના નિધિધ્યાસનની વાત 6થા અધ્યાયમાં કરવામાં આવી છે ડિટેલની અંદર. અને એમાં આ જે આપણા વ્યક્તિત્વના બધા પાસા જે છે, આપણું શરીરની સ્થિતિ, મનની સ્થિતિ, ઇન્દ્રિયોની સ્થિતિ વગેરે જે છે એનું મહત્ત્વ રહેલું છે. એને અમુક પ્રકારે એની સ્થિતિ હોય તો આપણા મનને સહાયરૂપ થાય છે આત્મામાં ડૂબાડવા માટે. અને માટે એ આ યોગિક પદ્ધતિનો આશ્રય લેવામાં આવે છે. અને એમાં શું શું કરવામાં આવે છે? આસન. પહેલું તો આસન એટલે શરીરની સ્થિતિ. કોઈ પણ આસન એ શરીરની સ્થિતિ છે. કુક્કુટ આસન એ પણ શરીરની સ્થિતિ જ છે ને. કુક્કુટ આસન, મયુરાસન, મયુર એ શરીરની સ્થિતિ મયુર રૂપમાં. કુક્કુટ આસન, મયુર, આ શરીરને કુકડા જેવું બનાવી, મતલબ એ બધાથી, આ બધા આસનોથી શરીર સ્વસ્થ બને જ છે. અને માટે આસન પહેલું. પછી છે પ્રાણાયામ. અને આ બધું ડિટેલમાં ચર્ચા 6થા અધ્યાયમાં છે. હમણાં કેટલાક શ્લોકો તમને કહું છું કે આ ભગવાન જુઓ, આ આસનની વાત કરી ભગવાન, પછી આ પ્રાણાયામની વાત કરી, પ્રત્યાહારની વાત કરી. એટલે આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે, અને સમાધિ છે. આ બધી વસ્તુઓ નિધિધ્યાસનમાં રહેલી છે. આપણને એમ કે આ બધી વસ્તુઓ યોગમાં જ છે, અષ્ટાંગ યોગમાં. ના ના ના, આપણામાં છે. એટલે આસન મેં તો તમને કહ્યું પ્રમાણે એ શરીરને કમ્ફર્ટેબલ એવી રીતે બેસવું કે તમે 15 મિનિટ માટે ધ્યાન કરતા હો, આત્મધ્યાન, તો તમારે પછી વારે વારે શરીરને બદલ્યા ન કરવું પડે. પગ ઊંચા કરવા, નીચા કરવા. ઘણા લોકો નથી થતું, એવી રીતે બેસે કે થોડીક જ વારમાં એમને વળી પાછું પોતાની સ્થિતિ બદલી નાખવી પડે. એનીવે,
અને એટલે એક 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 અનુકૂળ, શરીરને અનુકૂળ આવે એવી રીતે બેસવું. અને અને પછી વાસ્તવમાં મનને આ આત્માની અંદર પરોવાની વાત છે. એનીવે, એટલે એ શરીરની સ્થિતિની વાત કરી, જેમાં ભગવાને મેં તમને કહ્યું પ્રમાણે સમમકાય શિરોગ્રીવમ ધારયન અચલમ શિર. સમમકાય શિરોગ્રીવમ એટલે ભગવાને કહ્યું કે જુઓ કેવી રીતે બેસવું. એટલે કહ્યું મસ્તક કરોડરજ્જુ અને ડોકનો ભાગ એક આમ સીધી લીટીમાં, અને પગ જે છે એ પહોળા અને એકબીજામાં પરોવાયેલ, પણ તું પહોળી પલાઠી જેને કહીએ આપણે એ પ્રકારે. એટલે આ રીતે બેઝ આ પ્રકારનો, અને શરીરની સ્થિતિ અને બરાબર આપણે શું જેને કહીએ વર્ટિકલ લંબ, આ ડોક કરોડરજ્જુ અને જે મસ્તક છે એક સીધી લીટી, એટલે આમ વળીને ના બેસાય, એમ જરા ટટ્ટા બેસવા. તો સાવધાની, મનની પણ સાવધાની રહે. એનીવે, એટલે પહેલું શરીરની સ્થિતિની વાત ભગવાને 6થા અધ્યાયમાં કરી. આ તો અહીંયા તો સાર છે, એટલે આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. અને પછી પ્રાણાયામની પણ ભગવાને વાત કરી. એટલે વાસ્તવ સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશૈવાંતરે ભ્રુવો પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણો. એટલે આ પ્રાણને અને મનને સીધો સંબંધ છે, આપણે જાણીએ છીએ. એટલે આપણું મન સાવધાન નથી રહેતું નિધ્યાસનમાં, આમ તેમ દોડાદોડ કરે છે. તો એના આત્મામાં પરોવવા માટે થોડા પ્રાણાયામ કરો. હા, પ્રાણાયામ કરવાથી મન જે છે આપોઆપ જ વાસ્તવમાં એ જેવા તમે આ નાક દબાવો ને એટલે મન ગમે ત્યાં હોય ત્યાંથી અહીંયા આવી જાય. એટલે જેવું નાક દબાયું નથી કે તમારું મન અહીંયા હાજર થઈ જાય. અને માટે વાસ્તવની અંદર પ્રાણાયામ પણની વાત ભગવાને કરી. એટલે આપણું મુખ્યત્વે વસ્તુ એ છે એની અંદર પ્રાણાયામ દ્વારા પ્રાણ અપાનને નોર્મલ બનાવવા, એવી વાત છે. આપણે પ્રાણાયામ કરીને કશું બીજું મેળવવું નથી. પ્રાણ અપાનને આપણે એમ એક સ્વાભાવિક સ્થિતિમાં લાવવા, અને બહુ જરૂરી બને છે. તમે જુઓ કોઈ પણ જગ્યાએ, ઇવન આ ઓલિમ્પિક વેઇટ લિફ્ટિંગ જે કરનારા લોકો જે હોય છે ને, એ તમે જોજો, પહેલાં એ આવે એમ ઉચકવા માટે, પહેલાં વજન જે પણ હોય એની પાસે આવે, એ પહેલાં એ આવે ત્યાં, પછી આવીને તરત આમ ઉચકી ન લે. આવીને પહેલાં જરાક થોડાક શ્વાસ ઉચ્છ્વાસ આમ પહેલાં આમ એટલે સભાનપણે શ્વાસ ઉચ્છ્વાસ લે, અને એ રીતે એને સમાન બનાવે, અને પછી આમ ઉચકે. એટલે આ આપણે અનેક જગ્યાએ જોઈએ છે આ વસ્તુ, કે આસનનું મહત્ત્વ છે, પ્રાણાયામનું મહત્ત્વ છે. પ્રાણાયામનું મહત્ત્વ તો આમે પહેલાં પૂજા વગેરેમાં એટલું જ છે. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે. આવું પહેલું પૂજા શરૂ કરો ને, પૂજા હોય કે યજ્ઞ ગમે તે, એટલે આ શરૂ પહેલાં આમ કરે, અને પછી તરત જ પ્રાણાયામ. ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સુવઃ ઓમ મહા ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ, અને પછી ગાયત્રી મંત્ર, પછી વગેરે છેલ્લે આપો જ્યોતિ રસો મૃતમ એક્સેટ્રા. એટલે આ રીતે 1-4-2 પ્રાણાયામ. એટલે પહેલું પૂજાની અંદર પહેલો તબક્કો આ, તરત જ પ્રાણાયામ પછી, કે જેથી કરીને આપણું ધ્યાન પછી આ પૂજા વગેરેની અંદર જળવાયેલું. જપ હોય તો પણ જપમાં પણ કરવામાં આવે છે પ્રાણાયામ. પહેલાં જપ કરતાં પહેલાં પ્રાણાયામ, પૂજા કરતાં પહેલાં પ્રાણાયામ. આ એટલે એવી રીતે અહીંયા નિધિધ્યાસનમાં પણ પ્રાણાયામ ભગવાન. પણ એ નિધિધ્યાસનમાં પ્રાણાયામ એ તમે ક્યાંથી કહ્યું? એ તો 6થા અધ્યાયમાં તો કહ્યું, 27મા શ્લોક. ઇનફેક્ટ આ જો કે 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક, છેલ્લા 3 શ્લોકો પણ તમે જાણો છો, ભગવાન ત્યાં આ ધ્યાનનો ટોપિક શરૂ જ કરી દે છે. એમાં 27મા શ્લોકમાં ભગવાને કહ્યું, એટલે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો પ્રાણાપાનૌ સમૌ કૃત્વા. પ્રાણ અને પાનને સમાન બનાવવા, બ્રિધિંગ અને આ એક્સેલિંગ વગેરેને સમાન બનાવવા. નાસાભ્યંતર ચારીનો, જેની અંદર જઈ રહ્યા છે ને આવી રહ્યા છે બહાર, એને સમાન બનાવો. પ્રાણાયામ દ્વારા એ સમાન થઈ જાય. ચાલો, આ થયું આ બીજો તબક્કો. આ કયું શેની વાત ચાલે છે? નિધિધ્યાસન. કયા પ્રકારનું નિધિધ્યાસન? સમાધિ અભ્યાસ નિધિધ્યાસન. આ સમાધિ અભ્યાસ એટલે પેલું યોગ આવી ગયું અંદર. યોગ આવ્યું તો પછી યોગના બધા અષ્ટાંગ યોગના તબક્કાઓ હોવા જોઈએ, આવ્યા. આસન આવી ગયું, શરીરની સ્થિતિ મેં તમને કહ્યું. પછી આ પ્રાણાયામ, બરાબર ને? એટલે આસન પ્રાણાયામ પછી હવે ત્રીજું શું તમે જાણો છો? પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે બીજું કશું નથી. આપણે સાધન ચતુષ્ટયમાં જેને દમ કહીએ છીએ ને,
ઇન્દ્રિય નિગ્રહ, એને જ યોગની અંદર પ્રત્યાહાર કહેવામાં આવે છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોને વાળી લેવી. અને એ જ કરીએ છીએ આપણે ધ્યાનની અંદર. શું કરીએ છીએ? આંખો બંધ કરી દઈએ છીએ તરત જ. એ આંખો બહુ ફરતી રહે ને તો પછી વાસ્તવની અંદર આખું બહારનું જગત પ્રવેશે અંદર. એટલે આ રીતે પ્રત્યાહાર એટલે સભાનપણે ઇન્દ્રિયોને વાળી લેવી એના વિષયોમાંથી. આ ત્રીજો તબક્કો નિધિધ્યાસનમાં. અને પછી ધારણા. એટલે એટલે અહીંયા જે છે ને, તમે જો જુઓ તો પણ એ પ્રત્યાહારની વાત ભગવાને કરી છે એવું તમે ક્યાં કહો છો? છે ને, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુ ચૈવાંતરે ભ્રુવો. ચક્ષુ, આ ચક્ષુ જે છે બહાર આખી દુનિયાની અંદર ચકળ વકળ જોતા હતા, એને બદલે એને અહીંયા ભ્રુવો મધ્યે. ભ્રુવો મધ્યે એટલે ભ્રુવ એટલે આ આઈબ્રોને ભ્રુવ કહેવાય. એટલે સંસ્કૃત જે છે એ અંગ્રેજીમાંથી આવ્યું છે. એ વસ્તુ નક્કી થઈ ગઈ. અંગ્રેજી ભાષામાં બ્રો છે, એ બ્રોમાંથી જ ભ્રુવ. એટલે એને કહેવાનો આશય છે વાસ્તવની અંદર આ બે જે આપણી છે ને, આપણી ભ્રુવ એટલે આપણે શું જેને કહીએ, એની વચ્ચે આ આંખનું ધ્યાન ત્યાં હોવું જોઈએ. મતલબ બહારના વિષયોમાંથી એને વાળી લેવી ઇન્દ્રિયને. પ્રત્યાહાર. પછી ધારણા, ચોથો તબક્કો. એટલે આજે મન જે હવે ઇન્દ્રિયોને વાળી લીધી, હવે મનને શું કરવાનું? પછી મનને હવે અનાત્મ વિષયોમાંથી વાળી લીધા પછી ઇન્દ્રિયો વળને વાળી એટલે મન પણ હવે કશે બહાર નથી જવાનું. મન જાય છે ઇન્દ્રિયો દ્વારા બહાર, પણ હવે ઇન્દ્રિયોને જ વાળી લીધી એટલે મન પણ હવે અનાત્મ વિષયમાં જતું નથી. તો પછી એક બીજો રસ્તો પણ છે એની અંદર, જે ધારણાને અંતર્ગત ગણી લો. એવું છે કે મનને એક પ્રવૃત્તિ આપો. મન બહાર બહુ ફરે છે ને, એને ફરવાનું બહુ ગમે છે, તો પછી મનને ફરવા માટે આપણે પરમિશન આપીએ, પણ બહારના વિષયોમાં નહીં, ખાલી અહીંયા જ ફરતું રહે, નજીકમાં ફરે, કે જેથી એને પછી બોલાવી શકીએ પાછું આપણે. એટલે મનને શરીરમાં પર ફેરવો, શરીર પર ફેરવવાનું મનને. હા, એટલે આપણે નક્કી કરીએ કે આપણા શરીરનું દર્શન કરે મન. આપણું શરીર જે છે એને જ આપણે મનની અંદર એનું દર્શન કરીએ, અને એમાં એક એક અંગનું શરૂઆત કરીએ મસ્તકથી. એટલે પહેલાં કપાળનો ભાગને સ્પર્શ કરીએ, માનસિક સ્પર્શ, ને પછી આંખોને માનસિક સ્પર્શ, ને મોઢાને માનસિક સ્પર્શ, ને એવી રીતે ડોકા તે કરતાં કરતાં છેક નીચે સુધી, અને વળી પાછા નીચેથી ઉપર સુધી. એટલે મનને આપણે પ્રવૃત્તિ આપી ફરવાની, પણ એને બહારના વિષયોમાં નહીં, એને અહીંયા જ આ શરીરમાં જ ફરતું રહે. એ પ્રકારે જાણે કે આત્મામાં ફરતું રહે. શરીરને આત્મા કહેતા હોઈએ તો આત્મામાં જાણે કે એને આ રીતે ફરતું, આ પ્રકારની પ્રવૃત્તિ આપણે આપી શકીએ. અને પછી બીજું છે ઇન્દ્રિય જે છે એના સ્તરે. આ તો શરીરની વાત કરી મેં તમને. મનને હવે ઇન્દ્રિયોની અંદર, એટલે શું, ખાસ કરીને સ્પર્શેન્દ્રિય જે છે, મનને સ્પર્શેન્દ્રિય જે છે એ એના વિષયની અંદર ફરતું રાખીએ. એટલે આજે મારા વસ્ત્રો જે છે એ આ શરીરને અડી રહ્યા છે, રાઈટ? તો એ સ્પર્શ થઈ રહ્યો છે ને, આ વસ્ત્રોનો સ્પર્શ શરીરને થઈ રહ્યો છે. એ સ્પર્શથી સભાન બનવું, એટલે મનને સભાન બનાવીએ, સ્પર્શથી સભાન બનાવીએ. પણ કયો? બહારનો કોઈ સ્પર્શ નહીં, અહીંયા જ. આપણા બે પગ વાળીને આમ બેઠા હોઈએ આપણે, બરાબર? તો એ બે પગ એકબીજાને સ્પર્શી રહ્યા છે. બે હાથ આમ આપણે ખોળામાં મૂક્યા હોય, આંગળીઓ વાળીને, તો એ સ્પર્શથી સભાન બનીએ. આપણી આંખો બંધ હોય એટલે એ પાંપણો એકબીજાને સ્પર્શી રહી છે, હે ને? તો એ પાંપણોનો સ્પર્શથી આપણે સભાન બનીએ. આપણે સભાન હોતા નથી. અત્યારે જ દાખલા તરીકે હું ખુરશી પર બેઠો છું, તો મારા પગ જે છે ખુરશીને અડી જ રહ્યા છે, મારા હાથ છે આ ખુરશીના હેન્ડલને અડી રહ્યા છે, પણ હું સભાન નથી. એટલે મનને આ પ્રવૃત્તિ આપીએ. સ્પર્શેન્દ્રિય જે છે એની અંદર ફેરવીએ. પહેલાં શરીર, પછી ઇન્દ્રિય, અને પછી પ્રાણમાં પણ કરી શકાય. એને પ્રાણ વીક્ષણમ કહેવાય છે. પેલું પ્રાણાયામની વાત તો છે જ છે, પણ આ પ્રાણ વીક્ષણ એટલે આપણા સ્વાભાવિકપણે જે ચાલી રહેલો છે ને શ્વાસ, અંદર જઈ રહ્યો છે શ્વાસ, બહાર આવી રહ્યો છે ઉચ્છ્વાસ. અંદર જઈ રહ્યો શ્વાસ જે છે એને એ પ્રમાણમાં ઠંડો હોય, બહાર આવી રહેલો ઉચ્છ્વાસ સ્વાભાવિક રીતે ગરમ જ હોય. એટલે કે આ અંદર જઈ રહેલો શ્વાસ આ નાકને અડીને અંદર નાસિકાને અડીને જઈ રહ્યો છે ને, તો એનાથી સભાન બનીએ. બહાર આવી રહેલો ઉચ્છ્વાસ આ નાસિકાને સ્પર્શ કરીને બહાર આવી રહ્યો છે, એનાથી સભાન બની.
એટલે આ રીતે પ્રાણના સ્તરે, ઇન્દ્રિયના સ્તરે, શરીરના સ્તરે, એટલે મનને બધી પ્રવૃત્તિ આપીએ છીએ કારણ કે એને તો ફરવું છે, પરંતુ એને બહારના કોઈ વિષયોમાં નહીં, અહીંયા જ આત્મામાં જાણે કે આપણે એને રમણ કરવા દઈએ છીએ. આવું કરીએ ને તો હવે મન જે છે બહારના વિષયોમાંથી વળી ગયું. આવું વળી ગયા પછી હવે ધારણા, હવે મનને અહમ પર કેન્દ્રિત કરવું. હું જે છે વાસ્તવમાં એમાં કેન્દ્રિત કરવું. એટલે હુંમાં કેન્દ્રિત કરવું એટલે શું? તો પછી હવે શ્રવણ ચાલુ કરો. હવે જો આવો પ્રશ્ન હોય કે હુંમાં કેન્દ્રિત કરવું એટલે શું, હું કોણ છું એ વિષય પર, એ વિષયનું ચિંતન કરો. હવે પણ મને તો એ હું કોણ છું એ જ ખબર નથી. તો પછી હવે નિધિધ્યાસન બંધ કરી દો, વળી પછી તત્વબોધથી શરૂ કરો. હા, કારણ કે હું કોણ છું એ આ તો નિધિધ્યાસન કોને માટે છે? જેણે શ્રવણ મનન થઈ ચૂક્યું છે ને બધું જ્ઞાનનો ડેટા રહેલો છે એના માટે છે. રેકોર્ડિંગ થઈ ચૂક્યું છે, ખાલી પ્લે કરવાનું છે. રેકોર્ડિંગ જ ન થયું હોય, આખો એક કલાક હું ચલાવું અને છતાંય કશું રેકોર્ડિંગ ન થયું હોય અને પછી હું પ્લે કરવા જાઉં તો શું આવવાનું છે અંદર? કશું નહીં આવે. એના જેવી વાત છે. એટલે વાસ્તવની અંદર શ્રવણ મનનથી તમને સ્પષ્ટ થઈ ગયું કે હું ચૈતન્ય સ્વરૂપ છું, હું શુદ્ધ છું, પુણ્ય પાપથી રહિત છું, હું આ દેહ વગેરેથી વિલક્ષણ છું, હું પંચકોશથી વિલક્ષણ છું, હું આ કોષો વગેરે હું નથી, હું આ 3 શરીર નથી, હું આ 3 અવસ્થાઓ ધરાવતો નથી, હું જાગ્રત પુરુષ નથી. આ બધો ડેટા છે. એટલે આ મનને એ અહમ તરફ કેન્દ્રિત કરવું, અહમના જે સાચું સ્વરૂપ જે છે, સ્વરૂપ છે એનું જે છે એના તરફ કેન્દ્રિત કરવું, એનું નામ ધારણા. અને પછી ધ્યાનની અંદર એ વસ્તુને જાળવવું, કારણ કે મન તો પાછું દોડી જશે, મન દોડી જશે બહાર. એટલે ધ્યાનની અંદર એ અહમનું જે તમે સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છો એ આપણું, એમાં એ ધ્યાન આપણું એની અંદર જળવાય, એને ધ્યાન કહેવાય. એટલે આ રીતે ધારણા અને ધ્યાનની વચ્ચેનો ભેદ સમજી લેજો. ધારણામાં અર્થાત આપણે અહમ પર ધ્યાનને હવે કેન્દ્રિત લાવીએ છીએ, બધું પતી ગયું, અને લાવ્યા પછી આપણું મન એ અહમ પર કેન્દ્રિત રહે, અહમના સ્વરૂપનું જે ચિંતન ચાલી રહ્યું છે એમાં મન જળવાયેલું રહે, એને ધ્યાન કહેવાય. ધારણામાં લાવવું, ધ્યાનમાં જાળવવું. અને આ રીતે કરતા રહીએ થોડોક સમય, અને આટલે સુધી આપણો પ્રયત્ન હોય છે, આટલે સુધી આપણો પ્રયત્ન ખરો. કારણ કે જાળવવું એટલે આપણો પ્રયત્ન થયો ને, એટલે આપણી ફ્રી વિલ, આપણી પસંદગી, આપણો પ્રયત્ન બધો રહેલો છે આપણો, અને સંઘર્ષે રહેલો છે, કારણ કે મન ભાગવા માંગે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર મન તો બહાર દોડી જવા માંગે છે, પણ તમે એટલે પેલું બાળક હોય ને કેવું હોય છે, માને કેવો પ્રયત્ન કરવો પડે તમે વિચારો. માને બહુ જ પ્રયત્ન કરવો પડે. અથવા પેલું વાંદરું હોય, એ વાંદરું કેવું દોડાદોડ કરતું હોય છે, એના જેવું છે આ મન. એટલે આટલે સુધી ધારણા, ધ્યાન સુધી આપણો પ્રયત્ન છે. ત્યાંથી શરૂ કરીને આસન માટે પ્રયત્ન, પહેલું તો પસંદગી, ચાલો હું થોડા આસનો કરું, એ જ મોટો પસંદગી, એ મોટો પ્રયત્ન, એ સંઘર્ષ, એમાં જ પહેલાં સંઘર્ષ શરૂ થાય છે. અને પછી કરીએ ત્યારે પ્રયત્ન વળતા ન હોય, પગને વાળવાનો પ્રયત્ન કરીએ, ને આ તે બધું આસન, પ્રાણાયામ કરવા, બધામાં પસંદગીને પ્રયત્ન. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ઇન્દ્રિયોને વાળવી, શરીર વગેરે પર મનને ફેરવવું, ઇન્દ્રિયોના સ્પર્શેન્દ્રિયમાં ફેરવવું, પ્રાણ જે ચાલી રહ્યા છે સ્વાભાવિક એનાથી સભાન બનવું, આ બધા પ્રયત્ન. પછી ધારણા, અહમ પર કેન્દ્રિત કરવું, અને પછી એમાં જાળવવું, ધ્યાન, એમાં પણ પ્રયત્ન. આ બધા તબક્કાઓમાં પ્રયત્ન. પણ આટલે સુધી પ્રયત્ન કર્યા પછી મનને આમ જાળવવાનો પ્રયત્ન કરીએ અહમ પર, અહમના સ્વરૂપની અંદર, અર્થાત તદ્વિષયક ચિંતન, અહમ વિષયક ચિંતન, આત્મ વિષયક ચિંતન માટે જાળવવાનો પ્રયત્ન કરી પછી થોડાક વખત પછી તમે જુઓ ને તો હવે જળવાઈ જાય છે. હવે મન આપોઆપ જ આત્માનું ચિંતન કરતું થઈ જાય છે. એનું નામ સમાધિ. હવે સમાધિની અંદર કોઈ પ્રયત્ન નથી. ધ્યાનમાં પ્રયત્ન છે, સમાધિમાં પ્રયત્ન નથી. હા, કોન્સન્ટ્રેશન માટે પ્રયત્ન કર્યો, પણ પછી મન હવે ટેવાઈ ગયું, હવે બેસે છે, આત્મ વિષયનું ચિંતન કર્યા કરે છે, તો પછી સમાધિ થઈ ગઈ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધા આપણે આપણું બધું સાંભળીએ ત્યારે આપણને થાય કે આ બધું તો યોગમાં છે, આપણે શું છે, પણ આપણામાં છે ભાઈ. અને તમે સ્વામીજી આ બધું પણ તમે તમારા ખિસ્સામાંથી કહો છો, ને આ બધું 6ઠ્ઠા અધ્યાયમાં છે.
બધું છઠ્ઠા માટે આ નિધિધ્યાસનને સમાધિ અભ્યાસ કહ્યો. છઠ્ઠા અધ્યાયમાં છે ખરું? હા છે, હું તમને કહું ને હમણાં. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ભગવાને છઠ્ઠા અધ્યાયના 25મા શ્લોકમાં કહ્યું, આત્મસંસ્થમ મનઃ કૃત્વા, મનને આત્મસંસ્થ, આત્મામાં વાળી લીધા પછી ન કિંચિદપી ચિંતયેત, બીજા કોઈ વિષયનું ચિંતન કરતું નથી. ધારણા યતો યતો નિશ્ચરતી તતઃ મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્ય તત આત્મની એવ વશમ નયેત. ધ્યાન. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ, લાવ્યા તો ખરા આત્મામાં, પણ વળી પાછું દોડી જાય છે. યતય અતઃ નિશ્ચરતી, પાછું જાય છે બહાર. અચંચલમ ચંચલમ અસ્થિરમ મનઃ, ભગવાન કહે છે. તતસ્તત નિયમ્ય, તેમાંથી પાછું એને વાળ અને ફરી પાછું અહીં લાવો, જાળો આત્મવિષયક ચિંતનની અંદર. તતસ્તત નિયમ્ય આત્મની એવ વશમ નયેત, અને આત્મામાં જેને વશ કરો, અથવા આત્મવિષયક ચિંતનની અંદર ધ્યાન થઈ ગયું. સમાધિ ક્યાં છે ને આગળ તરત જ છઠ્ઠા અધ્યાયના આ બધું. આમાં શું છે, આપણને એમ થાય કે આપણે યોગના જે તબક્કાઓ છે એવી રીતે ભગવાને આમ પહેલાં આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન અને સમાધિ, એ રીતે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. ના, આડું અવળું છે, પણ શોધી કાઢવું પડે આપણે. હા, સમાધિની વાત એ 19મા શ્લોકમાં કરી ભગવાને. 25મા શ્લોકની અંદર આ ધારણાની વાત કરી, 26મા શ્લોકમાં ધ્યાનની વાત કરી, 19મા શ્લોકમાં સમાધિ. યથાદીપો નિવાતસ્થ નેંગતે સોપમા સ્મૃતા યોગીનામ યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મન. ભગવાને ઉદાહરણ આપ્યું કે મન હવે આ આત્મવિષયક જ ચિંતન કરે છે, એબ્સોર્બ્ડ થઈ ગયું. એને આ લોકો અંગ્રેજીમાં એક સરસ શબ્દ વાપરે છે સમાધિ માટે, એબ્સોર્પ્શન. સમજ્યા? સમાધિ વસ્તુ છે ને બહુ ઇમ્પ્રેક્ટિકલ છે. તમારા ગમતા વિષયની અંદર તમારું મન ચોંટી જાય છે, બહાર જ નથી આવતું ને કશી ખબર નથી હોતી. લોકો રસોઈની અંદર એવા ચોંટી જાય છે. લોકો વાંચન, ડિટેક્ટિવ સ્ટોરીઝ વાંચતા હોય એમાં એનું મન એવું ચોંટી જાય છે કે રાતના 2 વાગી ગયા તો એને નથી ખબર. એને કોઈક આવીને કહે કઈ જગ્યાએ બેઠો છું એને નથી ખબર, કયો સમય થઈ ગયો નથી ખબર, બધું ભૂલી ગયો છે. ખાલી પેલો વિષય જ રહી ગયો છે. જે ડિટેક્ટિવ સ્ટોરી જે અત્યારે ચાલી રહી છે મજાની, મસાલો, એ મસાલાની એક મન આખું મસાલાથી છવાઈ ગયું છે. હું એનો મસાલો વાંચનાર છું એવું નથી રહેતું. યાદ રાખો, આનું નામ સમાધિ છે, નિર્વિકલ્પક સમાધિ. વિકલ્પ જ નથી. હું વાંચનારો અને આ વાંચવાનો વિષય કેવળ વાંચવાના એ વિષયથી જ છવાઈ ગયું છે. વાંચનારો પણ જાણે એની અંદર ડૂબી ગયો છે ટોટલી. અને માટે સમાધિ એ કોઈ ઇમ્પ્રેક્ટિકલ કે આ તો કદી સમજે, આ તો બહુ અઘરી વસ્તુ છે, એ વસ્તુ છે જ નહીં. આપણા ગમતા વિષયની અંદર સમાધિ બહુ સરળતાથી આવી જાય છે. સરળતાથી તમે વાંચવાની શરૂઆત કરો ત્યારે તમને સભાનતા છે કે હું વાંચનારો છું. વળી પાછું કદાચ સહેજ મન જાય ખરું, એટલે દૂધ પીને પછી વાંચવા બેસું. રાત્રે મને દૂધ પીવાની ટેવ છે, પહેલાં જરા દૂધ પી લઉં ગરમ અને પછી વાંચવા બેસું. એવું બધું થોડુંક આમ થાય પછી, એટલે તો આપણે મનને પાછું લાવ્યા આ ધારણા, અને પછી એમાં જાળવવાનો પ્રયત્ન કર્યો, ધ્યાન. અને પછી તો સ્ટોરી એવી ખુલતી ગઈ કે વાંચનારો જ ભૂલાઈ ગયો. હા, સમાધિ. પહેલાં જ જાળવાનો થોડો પ્રયત્ન કરવો પડતો હતો, કારણ કે આપણે જેવું વાંચવા બેસીએ ને એટલે પત્ની બૂમો મારે, આ તો પત્ની વાંચતા હોય તો પતિ બૂમો. આ એક સામાન્ય છે. આપણે આપણું ધ્યાન એમના તરફથી બીજા તરફ જાય એટલે તરત ધ્યાન ખેંચવા માટે બૂમ શરૂ કરે. તમે હવે અત્યારે વાંચવા બેઠા, ફલાણું કરું, ઢીકણું કર્યું, એમ કરીને શરૂ કરી. પહેલાં આ કરી લો, પહેલાં ફલાણું કરી લો, પછી વાંચો. એમ કરીને આપણને ડિસ્ટ્રેક્ટ કરે. બધું ચાલે, આ ધારણા, ધ્યાન બધું. એટલે વળી પાછા આપણે મનને જાળવી, જવાબ ટૂંકમાં આપી દઈએ, હા એ કાલ સવારે જોઈ લઈશ, એમ કરી પછી આપ સમજો બધી વસ્તુ. આપણને એમ કે યોગની અંદર, અષ્ટાંગ યોગમાં કયું એ વસ્તુઓ તો ખરેખર આવું તો આપણે કદી જ ના શકીએ. જરાય એવું નથી. આ આત્મા પ્રેમનો વિષય નથી, આટલી વાત છે. મોક્ષ આપણા માટે બહુ શું છે ને કે બહુ પ્રેમનો વિષય નથી. બધું પતી ગયા પછી છેવટે આ કરવાની ઈચ્છા થાય છે, એટલે એની પ્રાયોરિટી ઓછી છે. હા, જેની પ્રાયોરિટી હોય છે ને એમાં આપણું મન ફટ કરતું ચોંટી જાય છે, ફટ કરતું. ઇનફેક્ટ બહાર આવવા જ નથી માગતું.
એટલે સમાધિ એ મનનો ગુણ જ છે. આપણને એમ કે સમાધિ એ કોઈ એવી વસ્તુ છે બહુ ડિફિકલ્ટ હશે, કશું ડિફિકલ્ટ નથી. જો આ વસ્તુ માટે પ્રેમ આપણને ખબર પડી જાય કે જીવનમાં જે ઈચ્છું છું, મારી સ્ટ્રગલ, સંઘર્ષનો અંત લાવવો હોય મારા જીવનની અંદર, તો આ જ વસ્તુ પ્રાપ્ત કરવા જેવી છે. બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. અને એ બધું જે પ્રાપ્ત કરવા માગું છું એની પાછળ પણ છેવટે મારે આ જ ઈચ્છા રહેલી છે. એ બધું ક્લિયર થઈ ગયું હોય અને મોક્ષ માટે પ્રેમ જન્મ્યો, એને તો મુમુક્ષુત્વમ કહ્યું. મોક્ષ માટે પ્રેમ જન્મી ગયો હોય, મને મોક્ષ માટે આત્મજ્ઞાન જરૂરી છે. આત્મા જ મોક્ષ સ્વરૂપ છે, માટે આત્મધ્યાન જ વગેરે બહુ એનાથી ઉત્તમ કશું છે. આ બધું ક્લિયર થઈ ગયું હોય ને તો બહુ સરળતાથી નિર્ધ્યાસન થાય, સરળતાથી. એવું છે. ચાલો, એનીવે, એટલે ઇન શોર્ટ આ સમાધિ અભ્યાસ નિધિધ્યાસન કહેવાય, જેમાં તમે મનને આત્મામાં પરોવવા માટે આ પ્રકારના તબક્કાઓમાંથી પસાર થાઓ છો. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને છેવટો સમાધિ. આ પ્રકારની હવે મન આત્મામાં જ આત્મચિંતનની અંદર ડૂબેલું જ રહે છે. સમાધિ અભ્યાસ નિધિધ્યાસન એટલે, અને એના એટલે વસ્તુ હવે તો તમને સ્પષ્ટ થઈ ગઈ છે કે આ નિધિધ્યાસન વગેરે જે છે એ શ્રવણ મનન કર્યું હોય તો જ આપણે કરી શકીએ. કારણ કે આત્મવિષયક ચિંતન કરવા માટે આત્મવિષયક ડેટા જોઈએ, અને આત્મવિષયક ડેટા બધો. અને હવે આની અંદર એક થોડોક ભેદ તમને હું બતાવું. દાખલા તરીકે તમે આત્મવિષયક શ્રવણ કરો છો ખરા, પરંતુ તમને થાય કે મને આ નિધિધ્યાસન કરવું છે. હવે જો શ્રવણ પૂરતા પ્રમાણમાં ન થયું, અપરિપક્વ, કાચું હોય. કાચું એટલે શું સ્વામીજી? એટલે શ્રવણથી તમને આ વસ્તુ સ્પષ્ટ ન થઈ હોય કે હું બ્રહ્મ છું, અને છતાં નિધિધ્યાસન કરવા બેસો તો સફળ નહીં થાવ, તો નહીં થાવ. કારણ કે હું બ્રહ્મ છું સ્પષ્ટ જ નથી થયું, તો પછી નિધિધ્યાસનની અંદર હું બ્રહ્મ છું એ પ્રકારનું ચિંતન જ કેવી રીતે કરશો? અને માટે શ્રવણની પરિપક્વતા બહુ જરૂરી છે. માટે શ્રવણ મનન પછી નિધિધ્યાસનની વાત છે. પણ તો પછી તમે તો કહો છો નિધિધ્યાસન તો જ્ઞાનનું ફળ મેળવવા માટે છે. ગળ્યું દૂધ ચાખવું હોય તો એને હલાવવું જોઈએ. ખાંડ તો નાખતો રહું છું, પણ હું હલાવું તો ખરો ને, જોડે હલાવો. પણ એ પહેલાં છે ને આ કરો, શું? વાંચન વધારો, અથવા સાંભળવાનું વધારો, અથવા ડિસ્કશન આપણે કરી શકીએ. આપણે સામેથી ફોન કરીને કોઈકને બોલાવી શકીએ. આપણા ક્લાસમાં કોઈક હોય ને એવાને, આવો 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 આવો. એ પેલામ નહીં થાય કે આમનામાં મને એકદમ બોલાવવાનો ઉમળકો ક્યાંથી આવી ગયો? પણ એમને ખબર નથી કે આપણને શિકાર બનાવવા માગે છે. એટલે આવે એટલે પછી ચા પાણી કરે, પછી ધીમે રહીને આ વાત કાઢીએ. એમને ગમતી હોય તો કેવી રીતે ખબર પડે એમને ગમે છે કે નથી ગમતી? બીજી વાર નહીં આવે. તમે ચા પાણી વાત કરો એટલે બહાનું કાઢે, મને હમણાં મારે બહાર જવાનું છે, પછી હું આવીશ. તો માની જવાનું કે એને રસ નથી. ક્લાસમાં આવતા હોય તો એ રસ ના હોય. હા, પરંતુ એને આ ચર્ચા ગમતી હોય, તમને ખબર પડી જાય. તો તમે બધા મારા કરતાં બહુ સ્માર્ટ છો. એટલે તમે ક્લાસમાં તમે વાતચીત કરો ને પછી ખ્યાલ આવી જાય કે કોને શેમાં રસ છે, ખબર પડી જ જાય. આવી વ્યક્તિઓનું એક ગ્રુપ બનાવો. હા, અને એમાં ચર્ચા. અહીંયા અમેરિકામાં તો બહુ જ ચાલે છે આ બધું ગ્રુપ ડિસ્કશન. ગીતા, ભગવદ્ ગીતા. એટલે આ રીતે ચર્ચા. એટલે આ બધું કરતા રહો, અને આ બધા દ્વારા શ્રવણ, આ તમે જે સાંભળ્યું છે એને વધારે વધારે સ્પષ્ટ કરતા રહો. આજના સમયથી પણ કોઈ આવે નહીં ને મને તો એ ગમતું નથી, છોડો. તારે સાંભળવાનું ચાલુ રાખો, વાંચન કરો, લખાણ થોડું કરો, અને આ બધું કરો એટલે વધુ સ્પષ્ટ બને. સ્પષ્ટ થઈ ગયું તો હવે નિધિધ્યાસન શરૂ કરો. એટલે પહેલાં બ્રહ્માભ્યાસ નિધિધ્યાસન કરો, અને પછી આ સપોર્ટિવ છે, આ સમાધિભ્યાસ નિધિધ્યાસન. આપણે એનો આગ્રહ નથી રાખતા, મેં તમને કહ્યું ઓપ્શનલ જ છે. પરંતુ તમે પહેલાં બ્રહ્માભ્યાસ, અને સરળ છે. મતલબ એમાં આવી રીતે બેસવાનું કોઈ આવશ્યકતા નથી, આંખો બંધ કરવાની, ઇન્દ્રિયોને વાળી લેવાની કશાની આવશ્યકતા નથી. તે પેલું કરો. એટલે શ્રવણ મનન દ્વારા સ્પષ્ટ બની ગયેલું આ જે છે આત્મજ્ઞાન, ત્યારે તમને આ સમાધિભ્યાસ નિધિધ્યાસન સફળ બને, આત્મસાત કરી શકો. એટલે આ રીતે વાસ્તવની અંદર, કારણ કે આત્મા, તમે આત્માની વ્યાખ્યા જ જાણો છો, તત્વબોધની અંદર છે ને, હે ને?
શરીરત્રય વિલક્ષણમ એક્સેટ્રા અવસ્થાત્રય સાક્ષી પંચકોશ વિલક્ષણ વગેરે આપણે અવસ્થાત્રય સાક્ષી આ ત્રણેય અવસ્થાઓનો એ સાક્ષી છે, પંચકોશથી વિલક્ષણ છે વગેરે વગેરે, આ ત્રણેય શરીરોથી ભિન્ન છે. બરાબર, આ બધું આપણે અને સચ્ચિદાનંદ રૂપ છે, આ બધું વ્યાખ્યા તો છે, પરંતુ વ્યાખ્યાના શબ્દોથી આગળ એમાં આપણને કશું સૂઝતું નથી. આ ત્રણ અવસ્થાઓથી નો સાક્ષી એટલે શું? ત્રણ અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા એટલે શું? હવે એ જ હજુ બરાબર નથી સમજાયું. આ બધાની વ્યાખ્યા થયેલી જ છે. એટલે આ બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ હોય, આત્મા વિષયક વ્યાખ્યા તમારા મનમાં બહુ સ્પષ્ટ થઈ ગયેલી હોય તો પછી તમે નિર્ધ્યાસન કરી શકો. પણ હજુ આપણને આ જ ન ખબર પડતી હોય પંચકોશ વિલક્ષણ. પંચકોશ એટલે અન્નમય કોષ અને આ પ્રાણમય કોષ ને બધા થી વિલક્ષણ. આ અન્નમય કોષ એટલે શું? શરીર. શરીરને અન્નમય કોષ કેમ કહો? અટકી ગયા, હવે આગળ નથી વધતું મન, તો પછી મતલબ કે ડેટા નથી આપણી પાસે. એટલે શ્રવણ મનન વગેરેથી જ્ઞાનને સ્પષ્ટ કરો અને એ વધારે વધારે શ્રવણ કરતા જાઓ. કદાચ સ્પષ્ટ થઈ ગયું હોય તો પછી સમયથી શ્રવણ નકામું બનશે, નહીં બને. મેં તમને કહી દીધું બ્રહ્માભ્યાસ નિધિધ્યાસન છે. એટલે એ તમારે એ સ્પષ્ટ થયેલું જ્ઞાન હવે તમને આત્મસાત કરાવશે. એટલે એ વાસ્તવની અંદર બ્રહ્માભ્યાસ પ્રથમ વિકલ્પ છે. એ પહેલાં એને જ શરૂ કરો અને પછી અને આ છે ને સમાધિ બ્રહ્માભ્યાસની અંદર તો શું થાય છે તમને કહું છું. ફાયદો ક્યાં છે? દાખલા કે તમે શ્રવણ કરતા હો તો તમારે તો કશું કરવાનું નથી. જે કંઈ કરવાનું છે, બોલવાનું છે, તો સ્વામીઓને બોલવાનું છે. એટલે સ્વામીની મદદથી આપણે નિધિધ્યાસન કરીએ એવું થાય. હા, અને પેલું નિધિધ્યાસ સમાધિ અભ્યાસમાં સ્વામી નહીં આવે, પછી ત્યાં સ્વામીને બહાર રાખવા પડે. હા, સમાધિ અભ્યાસ નિધિધ્યાસનની અંદર તમારે પર જ પૂરો આધાર છે. તમારા મનમાં રહેલું જ્ઞાન છે એની અંદર રમણ કરવાનું છે. એટલે એ બે પ્રકાર શ્રવણ વસ્તુ એવી છે કે જેની અંદર તમે આચાર્યની મદદ લો છો. નિધિધ્યાસન એવી વસ્તુ છે જેમાં આચાર્યની મદદ વગર તમે સ્વતંત્ર રીતે કરો છો. એટલે તમને કયું અઘરું લાગે છે તમે સમજી જ શકો છો. માટે બ્રહ્માભ્યાસ નિધિધ્યાસન હંમેશા કરતા રહો. અને એ રીતે જ્ઞાનને સ્પષ્ટ થઈ ગયા પછી જરૂર આપણને લાગે કે મનને સતત એની અંદર રમણ કરવા માટે કંઈક જરૂર છે સપોર્ટની, બસ તો પછી આ રીતે 10-15 મિનિટ માટે આ રીતે શરીરને એક સ્થિતિમાં લાવીને ઇન્દ્રિયોને વાળીને વગેરે મેં તમને જે સમજાવ્યું ધારણા ધ્યાન વગેરે એ રીતે તમે કરી શકો. અને કરશો તો તમે જોશો કે મન હવે સતત આત્મવિષયક જ ચિંતન કરતું રહે છે. તો નિષ્ઠા કે જ્ઞાનફળ સહજ બની જશે. બહુ જ આ એક સ્કીમ છે. આ સ્કીમને અંતર્ગત રહીને કરો તો મજા જ મજા છે. સમજ્યા? શરૂમાં આવું લાગે કે આ બધું અઘરું છે, આ નહીં થાય, મન વળશે નહીં. બધું વળી જશે. મનનો ગુણ જ એવો છે કે એને તમે જે દિશામાં વાળો એ દિશામાં વળે છે, એ દિશામાં. અને આ મનનો મનુષ્યના મનનો આ એક બહુ મનુષ્યનું મન આ રીતે વિભૂતિ ગણાય છે. ખરેખર જે પણ પરિસ્થિતિમાં તમને થાય કે આ પરિસ્થિતિમાં તો મારું મન ટેવાશે જ નહીં, એવી ભલી પરિસ્થિતિઓમાં મન ટેવાઈ જાય છે. તદ્દન આપણને લાગે કે આ તો અશક્ય જ છે મારા મન માટે. એ સ્થિતિમાં મન ટેવાય છે જ. દરેકનો અનુભવ છે આ. માટે ફાયદો ઉઠાવવાનો. અત્યારે તમે આ વાત મેં જે કરી તમને થાય કે આ બધું અઘરું લાગે છે. કશું અઘરું નથી. શરૂ કરશો તો તમને ખબર પડશે મનને એમાં રસ જાગ્રત થતો જાય છે. અને એ રસ જાગ્રત થતો જશે તો મન એની અંદર રમણ કરતું થઈ જશે. તો આ સમાધિ અભ્યાસ નિધિધ્યાસન પણ જે છે તમને જ્ઞાનનું ફળ આપશે. કારણ કે હલાવવાનું કામ તમે કર્યું અને માટે હવે એ દૂધ તમને કેવું લાગશે? ગળ્યું લાગશે. એવું છે. એટલે પછી આ હું જીવ છું અને હું મરણ, મારું મૃત્યુ છે, મારું જન્મ છે, મને મારી વૃદ્ધાવસ્થા છે, આ બધાને કારણે જે અંદર રડવાનું કામ ચાલે છે આપણું, અંદર રડવું. હા, આપણે અંદર રડતા રહીએ છીએ. કમ્પ્લેન કરવી એટલે રડવું. અંદર કમ્પ્લેનો કર્યા જ કરીએ છીએ આપણા વિશે કે જગત વિશે. આ બધામાંથી મુક્ત થઈ જશું. મનના જ્ઞાનનું ફળ કહેવાય. ચાલો એની આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.